નમસ્કાર મિત્રો, નવા વિડીયોની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, પોલીસ કોન્સ્ટેબલ ભરતીની હાલ જ જે જાહેરાત થયેલ છે અને ફોર્મ ભરવાના પણ 3 તારીખથી સ્ટાર્ટ છે અને 23 તારીખે ફોર્મ ભરવાનો લાસ્ટ ડેટ છે મિત્રો. તો મિત્રો, પોલીસ કોન્સ્ટેબલની શારીરિક કસોટીની તારીખ પણ જાહેર થઈ ચૂકી છે. જાન્યુઆરીના ત્રીજા સપ્તાહની અંદર, ત્રીજા અઠવાડિયાની અંદર તમારી રનિંગ શરૂ થઈ શકે છે. જે મિત્રોને પોલીસ કોન્સ્ટેબલ અને ગ્રેજ્યુએશનવાળા મિત્રો પીએસઆઈની અંદર પણ ફોર્મ ભરવાના બાકી છે, તે મિત્રો સત્વરે પોતાનો કિંમતી સમય ફાળવીને ફોર્મ ભરી દે. મિત્રો, છેલ્લે ફોર્મ ભરીશું એમ વિચારીશું તો ક્યારેક સર્વર લોના કારણે પણ આપણું ફોર્મ રિજેક્ટ પણ થઈ શકતું હતું જો બરાબર ન ભરાયેલું હોય તો મિત્રો જલ્દીથી ફોર્મ ભરી દો. અને રનિંગની શરૂઆત ના કરી હોય, જે મિત્રો એવું વિચારતા હતા કે આ ભરતી જે છે આવનાર દિવાળી પછી શિયાળામાં આવશે, પણ મિત્રો અત્યારે જ રનિંગની તારીખ પણ જાહેર થઈ ચૂકી છે. મિત્રો, આપણે રનિંગની વાત કરીશું આગળ વિડીયોમાં, પણ જો તમે વિડીયો પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને શેર કરજો. મિત્રો, ઓફિશિયલી જાહેરાત આવી ગઈ છે આજે. ગુજરાત પોલીસ રિક્વાયરમેન્ટ બોર્ડનું જે આપણું ઓફિશિયલ મિત્રો જે ટ્વિટર હેન્ડલ છે એના ઉપર તમે જોઈ શકો છો. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જાહેરાત ક્રમાંક જીપીઆરબી 2025-26 ની પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડર અને લોકરક્ષક કેડરની ભરતી અંગેની શારીરિક કસોટી સંભવિત મિત્રો જાન્યુઆરી 2026ના ત્રીજા સપ્તાહથી યોજવામાં આવશે. એટલે કે મિત્રો જાન્યુઆરીના ત્રીજા એટલે કે 15 તારીખથી 20 તારીખની વચ્ચે જ આપણી રનિંગ કોન્સ્ટેબલ અને પીએસઆઈની શરૂઆત થઈ શકે છે. પ્રથમ જે મિત્રો પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈના જેમને ફોર્મ ભરેલ હશે, પ્રથમ મિત્રો પોલીસ કોન્સ્ટેબલ અને જે પીએસઆઈમાં બંનેમાં જેને ફોર્મ ભર્યા હશે તેવા લોકોને શરૂઆતની અંદર રનિંગ આવશે મિત્રો. અને કોન્સ્ટેબલનું જે ફોર્મ ભરશે ખાલી એમને 1 મહિના પછી રનિંગ આવશે. એટલે મિત્રો તમે જો ગ્રાઉન્ડ ઉપર તૈયારી કરવા નથી ગયા, જે મિત્રો એવું સમજતા હતા કે ભરતી તો આવી ગઈ છે પણ રનિંગ જે છે મિત્રો આવતા શિયાળામાં આવશે, એ બધી વાતો હવે અહીંયા પૂર્ણ થાય છે મિત્રો. અને હવે તમે અહીંયા ઓફિશિયલી જાહેરાત પણ થઈ ચૂકી છે. જાન્યુઆરીમાં આપણી શારીરિક કસોટી યોજવાની છે. તો મિત્રો જે લોકો આળસ કરતા હતા રનિંગ માટે, એ મિત્રો જલ્દીથી ગ્રાઉન્ડ પર જાય અને જલ્દીથી રનિંગની પ્રેક્ટિસ શરૂઆત કરે. મિત્રો, અત્યારે તમારે જો રનિંગની શરૂઆત નથી કરી તો ગભરાયા વગર મિત્રો ધીરે ધીરે તમે રનિંગની શરૂઆત કરી શકો છો. તમારા ઘર નજીકમાં કોઈ ગ્રાઉન્ડ હોય અથવા તો ગામડામાં ખેતરો હોય, ગમે ત્યાં જઈને તમે સારી એવી જગ્યા ઉપર જઈને તમે બધા લોકો દોડતા હોય ત્યાં રનિંગ કરી શકો છો. 200 મીટરનું ગ્રાઉન્ડ હોય અથવા તો 400નું જે હોય તે મિત્રો તમે રનિંગ કરી શકો છો. ધીરે ધીરે રનિંગની શરૂઆત કરી દેજો મિત્રો. ફ્રેન્ડ્સ, તો જલ્દીથી રનિંગ પણ આવી જશે. પરીક્ષા પણ મિત્રો એપ્રિલ, મે અથવા તો જૂનમાં યોજાઈ શકે છે. તો જલ્દીથી રનિંગની તૈયારી કરી દેજો. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.